તો આપણે આવી ગયા છે અટલ બ્રિજે. અહીંયાનો નજારો છે બહુ જ મસ્ત. તો એકવાર આવીને જરૂર વિઝિટ કરો. અને હા, આપણે સૌથી પહેલાં તો રવિવારીમાં જ ગયા હતા કેમ કે રસ્તામાં હતી. આ છે રિવરફ્રન્ટનો કંઈક નજારો. જોવું તમે. ઉપરથી નીકળ્યા મુકેશ કાકા એના પ્રાઇવેટ જેટમાં. કેમ છો મિત્રો? મજામાં જશો. તો આજે આપણે જાય છે રવિવારી બાજુ, કેમ કે આજે રવિવાર છે. તો આપણે ઘરે હતા, આજે આપણે છુટ્ટી હોય છે ઓફિસમાં, તો આપણે નીકળી ગયા છે આજે. પહેલાં આપણે રવિવારીમાં જશું, ત્યાંથી પછી જશું અટલ બ્રિજ. તો આખા અમદાવાદની હું તમને શેર કરાવું. જોઉં તમે, અને નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને કમેન્ટ બોક્સમાં આવીને મને એકવાર જરૂર કહેજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો મારી સાથે છે મારા દાદી, મારી વાઈફ, મારી નાનકી બેબી ફ્રીયુ, અને આપણે જઈએ છીએ અત્યારે ફરવા. તો આપણે કાંકરિયા બાજુ પહોંચવા આવ્યા છે. તો આપણે હવે જઈએ. પહેલાં જવાનું છે રવિવારીમાં. તો આપણે પહોંચી ગયા છે રવિવારીમાં. તો આપણે તો સૌથી પહેલાં ગાડી પાર્ક કરવાનું ક્યાંક ગોતશું, કેમ કે અહીંયા ગાડી ગમે ત્યાં ન રખાય, ગાડી પાર્કિંગમાં જ રાખવી પડે. અને મિત્રો, આ અમદાવાદ છે, અહીંયા એક હાથે ગાડી ચલાવવી કોઈ નાની માના ઘર નથી. પણ તમારા માટે થઈ, વ્લોગ બનાવવા માટે થઈને હું એક હાથે ગાડી ચલાવું છું અને એક હાથે વ્લોગ બનાવું છું. તો એક લાઈક તો બને જ છે મારી એટલી મહેનતની પાછળ. તો આપણે પરથી કપાવી લીધી છે. આપણે કોડિયામાં જ્યાં અહીંયા ગાડીઓ રાખતા, અહીંયા એમ ન રખાય ભાઈ, આ પાર્કિંગમાં રાખવી જ પડે. બાકી આવે પછી 1000નો ડાયરેક્ટ ફરફર્યું. ફ્રી છે અત્યારે ફૂલ મોજમાં, કેમ કે એટલા દિવસ પછી બહાર નીકળ્યા છે. અને અહીંયા તમને A to Z વસ્તુ મળી જાય. અમદાવાદની રવિવારી છે. ત્યાં તમને ઘરના સામાનથી લઈ અને દુકાનો હોય, કોઈ પણ વસ્તુ હોય, રિટેલર, હોલસેલ, તમને કાંઈ પણ વસ્તુ અહીંયા મળી જાય. અહીંયા લેડીઝ ચંપલ છે એ 100ના 2 જોડી મળે. પણ અહીંયા સાગરભાઈ આપણે 200ની 1 જોડી આપે છે, આપણું કરી જ નાખે છે. અહીંયા મિરર માટે બેસ્ટ ઓપ્શન છે. 100 રૂપિયામાં કોઈ પણ મિરર લો. ₹100 કુર્તી, 100ના 2 ટી શર્ટ. ફીયુ માટે ડાગલા લેવા ગયા હતા આપણે, જોઈ શકો છો. ચંપલ જોઈ શકો તમે, 100ના 2. અહીંયા જીમ માટે બધું સામાન મળી જાય છે, બોડી બનાવવી હોય તો. આ શર્ટ જોઈ શકો છો, ₹100નું એક. તમારે જૂના જમાનાની કોઈ વસ્તુ લેવી હોય ને તો એ પણ અહીંયા મળી જાય છે. ચાંદીની, પિત્તળની. તમે નોટોનું બંડલ પર જોઈ શકો છો, જૂની નોટું. હા, કાચના ગ્લાસની વેરાયટી તમે જો, અવનવી પેટર્નમાં. પછી આપણે લાગી હતી થોડીક તરસ, તો આપણે લીંબુ સોડા પીવા આવી ગયા, કેમ કે તડકો બહુ જ હતો. તો આપણે લીંબુ સોડા પી લઈએ છીએ. અને કેટલી ક્વોન્ટિટીની અંદર બનાવે છે જોઈ શકો છો તમે, કેટલી મોટી ક્વોન્ટિટીની અંદર બની રહી છે. અહીં ટ્રાફિક પણ બહુ જ છે. અને સોડા પણ આપણે પીધી, બહુ મસ્ત હતી. ફીયુ પર સોડા પીને ખુશ થઈ ગઈ. ગ્લાસ કેટલા મસ્ત છે, આપણે તો ગમી ગયા હતા ભાઈ. આ જૂના જમાનાની વસ્તુ તો જો, કેટલા વર્ષો પહેલાંની છે. રેડિયો, ટેલિફોન, ઘણી બધી વસ્તુઓ છે.
આ જો ચાંદીની બધી વસ્તુ. તમારી નજર ગઈ કે નહીં? મારી તો પહોંચી જ ગઈ છે. ચલો ઝૂમ કરીને તમને બતાવી દઉં. દેખાય છે કાંઈ? બાપજીઓ. તો આ બાજુ છે તથાગત ગૌતમ બુદ્ધ. ડેકોરેશન માટે ઘરમાં કાચની વેરાયટી તો જો, સસ્તામાં, બધું સસ્તામાં, ને પણ ન્યૂ માલ. આ બધું સાયકલનો પણ માલ મળી જાય છે. એ પણ રવિવારે મળે. વિચાર કરો, સાયકલનો માલ પણ રવિવારની અંદર મળે. પછી આપણે ફી માટે ડાગલો ગોતતા હતા. સારો, આપણે તો આ ગઈમો. કેમ છે ને એક નંબર. તો ભાઈએ ભાવ બહુ વધારે કીધો એટલે આપણે લીધો નહીં. 100 રૂપિયા કીધા. પેલી બાજુ 50 એક આપતા હતા. મેં કીધું કે ચાલો પાછા આવશું ત્યારે લેશું. તો આપણે મળી ગયું તો જીમી. કેમ છે? અમારી ભાણકી માટે ચંપલ લેતા હતા, જીનું માટે, પણ એ તો ન પહેરી શકે કેમ કે એને પગમાંથી નીકળી જાય. સેન્ડલ જે હોય તો જ પહેરી શકે. તો આ શ્રીકાંતભાઈ માટે ચશ્મા. અને તમારી આને શું કહેવાય કમેન્ટ કરીને જરાક કહેજો. પછી આપણે નીકળી ગયા રવિવારીમાંથી ઘરે. ચાલો ટાટા કહી દો. ફીયું હશે છે કે હવે થાકી ગયા, ચાલો પપ્પા અહીંથી નીકળીએ. તો ચાલો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે અટલ બ્રિજે. જોઉં અટલ બ્રિજનો નજારો છે ને બાકી એક નંબર. તો આ છે નીચે રિવરફ્રન્ટ. તો ઉપરથી મુકેશ કાકા જતા હતા, આપણે ટાટા કરી દીધા એના પ્રાઇવેટ જેટમાં. તો ચાલો હવે અટલ બ્રિજની અંદર જઈએ. આ ગ્રાઉન્ડમાં જોઉં છોકરા મેચ રમે છે. તો પહેલાં તો આપણે ટિકિટ લેવી પડશે. તો ટિકિટમાં પણ લાંબી લાઈન હતી. તો આપણે થોડુંક સેટિંગ કરીને જલ્દી ટિકિટ લઈ લીધી છે. કેમ કે આપણે રહ્યા કાઠિયાવાડી એટલે તમને ખબર જ છે. તો ચાલો ટિકિટ લઈને આપણે જઈએ છીએ હવે અટલ બ્રિજ બાજુ. તો પેલા સિક્યુરિટીને બતાવવી પડે. તો આપણે હવે જઈએ છીએ અંદર. ફીયું કે મારે નહીં આવવું. મેં કહું ના એવું થોડું હોય, ચાલ બતાવે. એને માંડ મનાવીને લઈ ગયા અંદર કેમ કે એ થાકી ગઈ હતી. તો અહીંયા બધા લોકો શૂટ કરી રહ્યા હતા, ફોટો શૂટ. અંદર તમે ટ્રાફિક જોઈ શકો છો. ફીયું ગઈ હતી થાકી, એટલે એ તો એક્ઝેક્ટનો રસ્તો જ ગોતતી હતી. ફીયું એની રીતના એકલી ચાલતી હતી. એ કે તમે જાઓ આગળ, હું ધીમે ધીમે મારી રીતના વહી આવીશ. તો પછી એ ગઈ હતી થાકી, એટલે એ ત્યાં પર બેઠી ગઈ હતી. એ કે મારે નહીં આવવું. હું કહું થોડીક વાર પછી જઈએ છીએ ઘરે. પછી માંડ મનાવી અને આવી. પછી મારે સામે લેવા જવી પડી. તો ચાલ હું થોડી વાર એને તેડી લઉં. ફીયું ને તો આવતા હતા બગાસા. પછી આ બાજુ મેં થોડા આગળ ગયા તો અહીંયા ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવાળા લોકો અમને મળ્યા. નીંદર આવે છે, સુઈ જા.
તો આ છે અમદાવાદનું રિવરફ્રન્ટ. તમે નીચે પણ ટ્રાફિક જોઈ શકો છો, બહુ બધી ટ્રાફિક છે અહીંયા. તો અહીંયા તડકો બહુ જ હતો એટલે આપણે લીધી એક ઠંડી પાણીની બોટલ અને ફીયુને પાણી પાયું. તો આપણે નીકળી ગયા હતા પાર્કિંગ બાજુ. હવે ગોતીએ છીએ આપણે આપણી ગાડી. તો આપણે આપણી ગાડી દેખાઈ ગઈ છે. તો આપણે ગાડી લઈ આપણે નીકળીએ સીધા આપણા રૂમે. ચાલો તો ફરી મળીશું રિવરફ્રન્ટ. ટાટા, બાય બાય. તો આપણા ઘર બાજુ આપણે નીકળી ગયા છે. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.